ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. ભગવદ્ ગીતા અધ્યાય 5 ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 6ઠ્ઠો અને 7મો શ્લોક જોયો હતો. ભગવાન વાત કરે છે કે જે ક્વોલિફાઈડ વ્યક્તિ છે એની ઇન્દ્રિયો કેવી છે? તૃપ્ત થયેલી છે. 3 વસ્તુની વાત કરી. પહેલી વસ્તુ જીતેન્દ્રિય. જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોને દબાઈ અથવા જીતી લીધી એવું નહીં. ઇન્દ્રિયો તૃપ્ત છે એટલે બીજે ભટકતી નથી. દબાવાથી ઇન્દ્રિયો તમારા કંટ્રોલમાં ના આવે કદાપી, સમજી રાખો. પણ આપણા માટે શબ્દ બીજો કોઈ નથી એટલે જીતેન્દ્રિય શબ્દ વાપરવો પડે છે. આપણી પાસે બીજો કોઈ શબ્દ નથી. શબ્દની લિમિટેશન છે, યાદ રાખો. બીજો શબ્દ વાપર્યો તો વિશુદ્ધ આત્મા, એટલે કે અંતઃકરણ શુદ્ધ હોય. જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું એનો દેહ અને ઇન્દ્રિય બંને કેવા હોય? તૃપ્ત હોય. હવે આ જે શબ્દ વાપરે છે ને તૃપ્ત, એમાં પણ અધૂરું છે. ઇન્દ્રિયો માટે તૃપ્તિ બરાબર છે અને દેહ માટે શું આવે? તૃપ્ત એટલે શાંત. શાંત એટલે પણ કેવો? સહજ, સરળ. સરળ એટલે એની જે કોઈ ચેષ્ટા થાય એમાં કોઈ સ્પેશિયાલિટી ના હોય, નિર્દોષ હોય. ચેષ્ટા કેવી હોય? નિર્દોષ હોય. નાના બાળકની ચેષ્ટા કેવી હોય? નાના બાળકના હાવભાવ નિર્દોષ હોય. એવી રીતે એ જે વ્યક્તિ છે એના હાવભાવ કેવા હોય? નિર્દોષ હોય. હવે પ્રશ્ન એ થાય કે જે વ્યક્તિ આવો જ્ઞાની થઈ ગયો છે એની ઇન્દ્રિયો તૃપ્ત છે તો શું એને ભૂખ લાગે તો ભૂખને લાગી છે એવું ખબર ના પડે? ના ના ના, એને ભૂખ લાગે, એને ખાવા જોઈએ. તો પછી તૃપ્ત છે તો પછી ખાવા કેમ જોઈએ દર 3-4 કલાકે? કારણ કે દેહની જરૂરિયાત છે. એ દેહની જરૂરિયાત છે. ઇન્દ્રિયો તૃપ્ત છે એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે ઇન્દ્રિયો હવે ભટકતી નથી. બીજે ભટકતી નથી. તમને ખોટો રાગ અને દ્વેષ નથી. જમવા ટાઈમે તમે જમવા બેસો છો, ભૂખ લાગે છે એની તમને ખબર પડે છે, તમે જમો પણ છો, તમે 100% રસ લઈને જમો છો, પણ તમને એ વખતે ખોટો રાગ અને દ્વેષ ઊભો નથી થતો. ખ્યાલ આવે? આ કહેવાનો અર્થ છે. તૃપ્તિ એટલે આ વસ્તુ કહેવાની વાત છે. જે મળ્યું છે એમાં સંતોષ છે. આ અગત્યની બાબત છે. તમને સંતોષ છે એટલું નહીં, ખરેખર તો ભગવાનના માર્ગે જે ભક્ત હોય એને સંતોષ કરતા એક સ્ટેપ આગળ હોય. ભગવાનના માર્ગે જે ભક્ત હોય એને સંતોષ કરતા એક સ્ટેપ આગળ હોય. જો આગળ બધા ભક્તો થયા એમના વર્તનમાંથી આપણને દેખાય જે મળ્યું ભગવાનના પ્રસાદ રૂપ, એમને પોતે પુરુષ પ્રયત્ન કર્યો અને જેવું એમને જેટલું ખાવા મળ્યું પ્રેમથી ભગવાનનું નામ લઈને ખાઈ લીધું. સૂકો રોટલો મળે તો સૂકો રોટલો ખાઈ લીધો, પ્રેમથી ખાઈ લીધો. અને લાડવા મળ્યા તો લાડવા પ્રેમથી ખાઈ લીધા. એની પ્રત્યે રાગ દ્વેષ નહોતો, પણ એથી વિશેષ હતું. રોટલો મળ્યો તોય ભગવાનનો અહોભાવ પ્રગટ કર્યો કે હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર. અને લાડવા મળ્યા તોય ખૂબ ખૂબ આભાર. આ બહુ અગત્યની બાબત છે. સાધના માર્ગે અહોભાવ એ બહુ જ અગત્યની બાબત છે. તમારે શરૂઆત જ આભારથી કરવી પડે.
પણ આપણને સમજાતું નથી, અને સમજાતું નથી એટલે આપણી પાસે અહંકાર છે. હવે આ જ વાત, આવો જે કર્મયોગી છે અથવા આવો જે ભક્ત છે, એનો શું બીજો અનુભવ હોય છે? ભક્તના અનુભવની વાત થાય છે, આપણા અનુભવની વાત નથી થતી. આપણે તો હજી અધૂરા છીએ. તો આપણે આજે 8મો અને 9મો બે શ્લોક જોઈશું કે જે પૂર્ણ ભક્ત બની ગયો, જે જ્ઞાની ભક્ત થઈ ગયો, એનો શું અનુભવ છે? પહેલા આપણે આનું ભાષાંતર જોઈએ 8મા અને 9મા શ્લોકનું, કે જે તત્વને જાણનારો છે, જે ક્વોલિફાઈડ જ્ઞાની માણસ છે, એ પશ્યન એટલે જોઈ રહ્યો છે, શૃણન એટલે સાંભળી રહ્યો છે, સ્પર્શન એટલે સ્પર્શ કરી રહ્યો છે, સૂંઘી રહ્યો છે, જમી રહ્યો છે, ચાલી રહ્યો છે, ગ્રહણ કરી રહ્યો છે, બોલી રહ્યો છે, વિસર્જન એટલે મળમૂત્રનો ત્યાગ કરી રહ્યો છે, સ્વપન એટલે કે ઊંઘમાં છે અથવા સ્વપ્નની દુનિયામાં છે, શ્વસન એટલે શ્વાસ લઈ રહ્યો છે, મિશન એટલે આંખો ઉઘાડી રહ્યો છે ને આંખો મીચી રહ્યો છે, પરંતુ સર્વે ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે, એમ સમજી નહીં, એમ ધાર્યણ, અહીંયા શબ્દ વાપર્યો છે ધાર્યણ, એવી એની ધારણા છે, બિલીફ છે. જો શરૂઆતમાં આપણે કેવી હોય, બિલીફ હોય, અને પછી અનુભવ થાય. બરાબર? એટલે એમ સમજીને પોતે કશું જ પણ નથી કરતો, એટલે અહંકાર ધારણ નથી કરતો, એમ માને છે. એટલે આનો સારનો સાર શું કહેવાય? આનો સારનો સાર એક જ વસ્તુ કહેવાય કે એવરીથિંગ ઇઝ હેપનિંગ ઇન પ્રકૃતિ. બધી જ વસ્તુ હેપનિંગ થઈ રહી છે, પણ આપણને મનાતી નથી. હવે જો આ થઈ રહી છે અને આપણને મનાતી નથી, એમાં કોણ કારણરૂપ છે? પહેલી વસ્તુ તો થઈ રહી છે 100%. આપણે નાનું બાળક જોઈએ, અમારે ત્યાં અત્યારે હાલ નાની શાંતિ છે, ગ્રેન્ડ ડોટર, તો 3 વીક થયા, આમ દેખાઈ આવે. હવે ધીરે ધીરે આંખો થોડી મિલાવે છે. હજી એના આંખોના પિક્ચર દેખાય નહીં, થોડું એના આમ અવાજ થતો હોય તો ખબર પડે, વિશેષ ખબર ના પડે. ટૂંકમાં એની ઇન્દ્રિયોની બધી ક્રિયાઓ થઈ રહી છે. એના પેટનું પાચન થઈ રહ્યું છે, ટોયલેટ થઈ રહ્યું છે, બરાબર, બધું થઈ રહ્યું છે. એનું કોન્શિયસ માઇન્ડ ડેવલપ નથી થયેલું, બધું જ થઈ રહ્યું છે. એટલે એને હજી એ નિર્દોષ છે, એને હજી કર્તૃત્વ અભિમાન ધારણ નથી કર્યું. એને પોતાને હજી જે કહેવાય ને દેહનું તાદાત્મ્ય એટલું ખબર નથી, પણ રિયાલિટી ખબર છે. જો આપણી જે જીવની જે નેચરલ ટેન્ડન્સી છે, જીવનો જે મૂળભૂત સ્વભાવ છે, ટેન્ડન્સી સ્વભાવ કયો? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. જો એ તરત જ ખાવા માટે ખાવાનું હોત છે, રડવા માંડે, પેટમાં થોડું કંઈક થાય તો રડવા માંડે, ખ્યાલ આવે? અને તમે એને ખોળમાં લઈ લો તો એને સારું લાગે, ખ્યાલ આવે? અને પછી તરત જ એનો આહાર માટે તરત જ શોધાશોધ કરતું હોય, ખ્યાલ આવે? એટલે દરેક જીવ, આ રિયાલિટી છે. પણ આપણે જેમ આપણી કોન્શિયસ માઇન્ડ ડેવલપ થાય લગભગ 3-4 વર્ષ પછી, એટલે આપણું દેહનું તાદાત્મ્ય
વધે અને ત્યાં પછી આપણે ભૂલી જઈએ. ત્યાં પછી આપણે શું કરીએ? અહંકાર ધારણ કરીએ. ભગવાને 3 અધ્યાયના 27મા શ્લોકમાં વાત કરી કે પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે, પરંતુ અહંકાર વિમૂઢા કર્તા ઇતિ અહમ મન્યતે, હું કરતા છું એવું માને છે. બરાબર. બીજી કઈ ભૂલ થાય છે આપણી? એ આરી ભૂલ થાય છે. અહીંયા જે સ્ક્રીન ઉપર દેખાય છે, અહીંયા આ સ્ક્રીન ઉપર 4 વસ્તુ ભેગી લઈ લીધી આપણે. તો બીજી આપણે ભૂલ કઈ થાય છે તો એ આપણે જોઈએ. તો પહેલી વસ્તુ તો આપણે ડિવાઈડ થઈ ગયા છીએ. જેમ આપણું કોન્શિયસ માઇન્ડ ડેવલપ થાય એટલે આપણે આપણું અસ્તિત્વ ધારણ કરીએ છીએ અને આપણે પોતાની જાતને દેહરૂપ માનીએ છીએ. તો દેહરૂપ નથી. આપણને તો કંઈક વાગે તો પીડા થાય છે. દેહરૂપ જો એના માટે આ શ્લોક 13મા અધ્યાયનો યાદ રાખવાની જરૂર છે. આપણે પ્રકૃતિ ધારણ કરી છે અને પ્રકૃતિ ધારણ કરી હોય એટલે પ્રકૃતિ સ્થિત જે પુરુષ છે એને સુખ દુઃખનો અનુભવ તો થવાનો. પણ કોને લઈને થાય છે? પ્રકૃતિને લઈને થાય છે. પ્રકૃતિની અનુકૂળતા અને પ્રતિકૂળતાને લઈ અને સુખ દુઃખનો અનુભવ થાય છે. પરંતુ આપણા સમાજે કઈ આપણને ભૂલ શીખવાડી છે? આ રીએ નંબર 1 સાધનામાં જે પહેલા સ્ટેપની સાધના છે ને એ એટલી હદે આપણી અંદર સ્ટ્રોંગલી પકડાઈ જાય છે કે પહેલા સ્ટેપની સાધનામાં ઓલવેઝ આપણને દેહરૂપ બનાવવામાં આવે અને પછી તમને તમારો ઈગો મોટો કરાવે કે ભાઈ ઉપવાસ નથી કરી શકતા એટલે પછી તમને શીખવામાં કે ભગવાન માટે શું ના થાય, સ્વામી માટે શું ના થાય, મારા ગુરુ માટે શું ના થાય, ઉપવાસ કરો, આટલા ઉપવાસ કર્યા, આ કર્યું, અને પછી એનો ડંકો વગાડે. ખ્યાલ આવે? હવે એનું ડિટેલ્સ સત્ય તમને કહું તો એ બધું બાયોલોજીકલ ક્લોક છે. તમે એકવાર ઉપવાસ કરતા થઈ જાઓ તો તમે ઉપવાસ કરી શકો. એમાં કંઈ નવું કંઈ નથી. તમે એકવાર ધારણા પારણા કરતા થઈ જાઓ તો એકવાર કરી શકો. તમે જૂતા પહેર્યા વગર ચાલવાનું રાખો તો પછી જૂતા પહેરવાની જરૂર ના પડે. ખ્યાલ આવે? તમે ઠંડીમાં થોડો સમય વધારે રહો પછી ઠંડી તમને લાગતી બંધ થઈ જાય. અને આપણે ગાંડા માણસો એવા છીએ કે જે અજ્ઞાની જીવ હોય, ગાંડો માણસ, ઊંધો, જેને દેહને પીડવામાં રસ આવતો, એક પગે ઊભો રહે તો પછી આપણે એને પગે લાગવા જઈએ. કોઈક ઊંધા માથે ઊભો રહ્યો હોય તો પછી એને આપણે પગે લાગવા જઈએ. પણ એમાં એની વિશેષતા છે શું? એ તો દેહને પીડી રહ્યો છે, ગાંડો માણસ છે. ખરેખર ગાંડો માણસ છે, પણ આપણે એને મોટા સંત મહાત્મા માનીએ છીએ. આ આપણી પોતાની ભૂલ છે. જે દેહરૂપ થઈ ગયેલા છે એ દેહની ક્રિયાઓને મોટી માને છે. આ તકલીફ છે. અને એટલા માટે આપણી અંદર કદાપી સંતોષ આવતો નથી. યાદ રાખો, આપણી અંદર અસંતોષ કેમ છે એનું કારણ આ છે. બીજું કારણ, જો બીજું કારણ થયું, ત્રીજું કારણ કહું, આપણી પર્સનાલિટી, આપણી અધૂરી વાસનાઓ છે. અને અધૂરી વાસનાઓ છે એને લઈ આપણને એ પૂરી કરવા માટે અંદરથી ધક્કા મારે છે એનર્જી. એ એનર્જી આપણને શું કરે છે? પૂરી કરવા માટે ધક્કા મારે છે. એટલા માટે આપણને આ વાત સમજાતી નથી. હવે આ વાત સમજાય કેવી રીતે? એ પણ મોટો પ્રશ્ન છે. આ વાત સમજાતી નથી. ગમે એટલી આપણે કેટલી બધી સભાઓ ભરી, રવિ સભાઓ ભરીને, સત્સંગ સભાઓ ભરીને, કેટલાય આપણે ગુરુઓ બદલી નાખ્યા, ગુરુઓ આઈને જતાય રહ્યા, પણ આપણે સુધર્યા નથી. તો ખાલી બુક વાંચવાથી થાય ના? બુકે નહીં, આ ભગવદ્ ગીતા 5000 વર્ષથી છે.
તો કે બુક વાંચવાથી થોડો આપણો ઉદ્ધાર થયો ને આપણે આજના થોડા છીએ, કેટલાય જન્મ લીધા ને આપણી જોડે ભગવદ્ ગીતા પહેલી વાર થોડું આવ્યું છે. તો અસર કેમ થતી નથી? પહેલી વસ્તુ પ્યોર જ્ઞાનની વાત કરીએ અને પછી એ અસર કેમ નહીં થતી એની વાત કરીએ. આપણે જો 3 વસ્તુ તો આપણે જોઈ લીધી, 3 કારણ તો બરાબર, પણ થોડુંક એમાં સુધારો કેવી રીતે થઈ શકે એની વાત કરીએ. પહેલી વસ્તુ તો આખું જે બ્રહ્માંડ ચાલી રહ્યું છે એને એની પોતાની જવાબદારી છે અને આપણે બ્રહ્માંડના પાર્ટ રૂપ છીએ. એક નાનો જીવ છીએ આપણે આખા બ્રહ્માંડના બધા જીવોની અંદર. એટલે આપણે એનાથી અલગ વર્તવા જઈએ તો એમ અલગ વર્તી શકાય? ના વર્તી શકાય. ઘણી વાર આપણું ધાર્યું થાય ને ઘણી વાર ના થાય. ખ્યાલ આવે? પણ ઇન રિયાલિટી એ થાય છે ક્યાં? એ બધું થાય છે પ્રકૃતિની અંદર. પ્રકૃતિ મેનેજ કરી રહી છે, સમષ્ટિ મેનેજ કરી રહી છે. તો ડાયો માણસ કોણ કહેવાય? જે સમષ્ટિની મરજી પ્રમાણે જોડાઈ જાય એ ડાયો માણસ. બીજી વસ્તુ, આપણું ફૂલ હજી પૂરેપૂરું ખીલ્યું નથી. તમને બતાવો અહીંયા. તો આપણી જે પર્સનાલિટી છે ને એમાં આપણે પ્રકૃતિ ઓઢેલી છે એટલે આપણે અધૂરા છીએ. આપણું બીજ પૂરેપૂરું વિકસિત થયું નથી. આપણે અધૂરા છીએ. આપણે પૂર્ણ વિકાસ નથી પામ્યા. દાખલા તરીકે મારું પોતાનું બીજ બાવળનું હોય તો બાવળ પોતે કમ્પ્લીટલી મોટો થાય, એના ફૂલ ફળ આવે ત્યારે એ સાચો કમ્પ્લીટલી પૂર્ણતા ન પામ્યો. અને કોઈનું બીજ લીમડાનું હોય ત્યારે લીમડો થાય અને કોઈનું બીજ આંબાનો હોય તો આંબો થાય ત્યારે એ પૂર્ણતાને પામે. આપણે પૂર્ણતાને પામી શકતા નથી. આપણે શું કરીએ? આપણું બીજ બાવળનું હોય, પહેલી ભૂલ આપણે એ કરીએ છીએ. આપણું બીજ બાવળનું હોય અને આપણે બાજુમાં લીમડો હોય તો કે આ લીમડા ભાઈ સારા છે, હું લીમડો બની જાઉં. ખ્યાલ આવે? એટલે ભગવાને પરધર્મની વાત કરી. કોની વાત કરી? પરધર્મની. યાદ રાખો. તમારે તમારી પર્સનાલિટી ઓળખવી પડે અને જેવી પર્સનાલિટી હોય એ પ્રમાણે અધૂરપ હોય એ અધૂરપ પૂર્ણ કરવા માટે તમને પર્સનાલિટી મળેલી છે. અને દરેકનું મહત્વ છે. બાવળનું મહત્વ છે અને લીમડાનું મહત્વ છે. પણ આપણે તો ના, બાવળ તો ના સારો લાગે, હું તો આંબો બની જાઉં. આપણે મોટા ભાગે આ મોટી ભૂલ કરીએ છીએ. બીજાના ધર્મ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે સારો દેખાય છે. અને આપણને નાનપણથી એ શીખવવામાં આવે છે. નાનપણથી એવું શીખવવામાં આવે છે. હવે એથી આગળની વાત, સ્વભાવની વાત કરું તમને. નાનપણથી આપણો જે અધૂરો સ્વભાવ છે એને પૂર્ણ વિકસિત કરવામાં આવતો નથી, અથવા એ સ્વભાવની અંદર જે ખામી રહેલી છે, અધૂરપ રહેલી છે શક્તિની, એને પૂર્ણતાએ લઈ જવામાં આવતી નથી. તમને એક્ઝામ્પલ આપું. આપણે નાના હોઈએ, હજી તો આપણને ખબર ના પડતી હોય, 3-4 વર્ષનો છોકરા હોઈએ, ત્યારે આપણો મા બાપ અને સમાજ શું કરે? આ કરાય, આ ના કરાય. એટલે પેલું કન્ફ્યુઝ થઈ જાય કારણ કે એનું કોન્શિયસ માઇન્ડ હજી ડેવલપ નહીં થયું. અને ઘણીવાર તો કેવું હોય કે અમુક વસ્તુ આપણને કરવા દે ઘરની અંદર, પણ કોક આવ્યું હોય તો ના કરવા દે. પાછા ના કરવા દે. એટલે વધારે કન્ફ્યુઝ થાય. એટલે નાનપણથી જ આપણે આપણા જે કોઈ સ્વભાવ છે એને દબાઈ દઈએ છીએ કારણ કે આપણને પછી ખબર છે કે માર પડશે, ભય, આહાર નિદ્રા ભય મૈથુન, બરાબર? એટલે ભયમાં આપણે જીવીએ છીએ. અને અત્યારે મોટા થયા અત્યારે પણ આપણે ભયમાં જ જીવીએ છીએ. એટલે બીજાનો પરધર્મ આપણે ઓઢીને ચાલીએ છીએ. આપણી જે અધૂરી એનર્જી છે,
હવે અધૂરી એનર્જીમાં બે ટાઈપનું આવે. પહેલી વસ્તુ કે આપણી એનર્જીનો જે વિકાર છે, પહેલી તો અધૂરી એનર્જી છે, બીજી એનર્જીનો વિકાર છે. એનર્જીનો વિકાર કયો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ બધો વિકાર છે. આવા વિકાર છે એ એનર્જી લીન થઈ જાય. આપણે ગઈ વખતે બહુ બધી વાત કરી છે પેલી ઘડિયાળની 8 થી 4. એટલે આપણને આપણી ઘડિયાળ કઈ ચાલે? 8 થી 4 માં જ ચાલે. આપણને પૂર્ણતા આપણે પહોંચી શકતા નથી. પૂર્ણતાએ પહોંચવા માટે બે વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ, આપણા મા બાપે આપણને એ સ્પ્રિંગ દબાઈ રાખી છે, આપણા સમાજે દબાઈ રાખી છે કે દાખલા તરીકે આપણે નાના હતા અને ક્રોધ આપણી અંદર હોય તો આપણે ક્રોધ કર્યો હશે તો આપણા મા બાપે આપણને વધારે ક્રોધ કરી ડર બતાવી અને દબાઈ દીધો. ક્રોધ ના કરાય, આમ ના કરાય, પેલું ના કરાય. એટલે એ એનર્જી આપણી અંદર દબાઈ રહી છે. હવે એ જ્યાં સુધી બહાર નીકળી અને શાંત ના થાય ત્યાં સુધી મુશ્કેલીનો પાર નહીં. ત્યાં સુધી આપણી અધૂરપ જાય નહીં. પરંતુ એ વખતે આપણા મા બાપે, આપણે ઘરમાં જ હતા અને નાના હતા. હવે નાનો માણસ કેટલો ક્રોધ કરી શકે? એ વખતે જ આપણી જે ક્રોધ હતો એને એ વખતે એ એનર્જીને રેલાવા દીધી હોત તો એનર્જી ઓટોમેટિકલી લીન થઈ જોત અને પછી એ ક્રોધ રહેત નહીં. જો નાના બાળકોને અત્યારે હાલ કેટલા ટ્રોમા હોય છે. અત્યારે આ જે જનરેશન ઝેડ છે ને, એટલે 27 વર્ષ સુધીના, બરાબર, આ જે આખો ફાલ છે એની અંદર ડિપ્રેશન ને બધા પ્રોબ્લેમો બહુ કેમ છે? સમાજનો ઉછેર, અંદર રહેલી અધૂરી એનર્જીને જ્યાં સુધી લીન ના થાય ત્યાં સુધી એ હક તમને શાંતિથી જીવવા ના દે. એ શાંતિથી જીવવા ના દે. આ જે મનોવિજ્ઞાન છે, સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી, આપણે આપણા અનુભવમાંથી શીખવાનું છે. એના માટે કોઈ ભણવા જવાની થોડી જરૂર છે. એના માટે ભણવા જવાની થોડી જરૂર છે. આપણે પ્રશ્નો ઊભા કરવામાં બહુ હોશિયાર છીએ અને બાર બિચારા બનવામાં બહુ હોશિયાર છીએ. આપણે આપણી જાતને બિચારાપણું કરી દીધું છે. અને બીજું શું બાકી રહેતું હતું? તો આપણા સમાજ અને આપણા જે કોઈ રિલિજિયસ કહેવાય એ લોકોએ આપણને બિચારા કરી દીધા છે અને આપણને એવા હીનતા અને દીનતામાં ફસાઈ દીધા છે કે આપણે એ દેહરૂપમાંથી બહાર નીકળી શકતા નથી. અને એમાંથી બહાર નથી નીકળી શકતા એટલે આપણે શું કરીએ છીએ? મિથ્યાચાર કરીએ છીએ. શું કરીએ છીએ? મિથ્યાચાર. બહાર સદાચાર બતાવીએ પણ અંદરથી એવા નથી. એટલે એનો અર્થ શું થયો? મિથ્યાચાર. હવે આ બધામાંથી બહાર નીકળવું હોય તો શું કરવું? હવે તમે 40-50 વર્ષના થઈ ગયા છો, હવે આમાંથી બહાર નીકળવું, તમે કરો શું? હજી તમારી પાસે, જ્યાં સુધી વ્યક્તિ, હું તો એવું માનું છું કે જ્યાં સુધી વ્યક્તિ શરીરથી એની બધી ઇન્દ્રિયો અને બધું ચાલે છે એટલે લગભગ 60 વર્ષ સુધી માણસની અંદર શક્તિ રહેલી છે કે એની જે અધૂરી શક્તિ છે અંદરની એને ચેન્જ કરી શકે છે. યસ, ચેન્જ કરી શકે, એની પાસે તાકાત છે. સિમ્પલ વસ્તુ તમે ચાલુ કરો અહીંથી. જો આ જે ડાયાગ્રામ બહુ જ તમને મદદ કરશે. 3 સ્ટેપ છે. પહેલું છે કામના એટલે આ મોહ, બીજું વચ્ચે આવશે પ્રેમ અને ત્રીજું આવશે ભક્તિ. એ આપણે અત્યારે નહીં સમજીએ ડિટેલમાં, પણ મારે કહેવાનો અર્થ શું છે
કે આ જે મોહ છે, મોહને તમે સમજો. એ પ્રકૃતિનો જે સ્વભાવ છે, કયો સ્વભાવ છે? પરિવર્તનશીલ સ્વભાવ છે. અને ઇન્દ્રિયોના વિષયોમાં ખેંચાય જ, લેવાય જ. આપણે આગળ 7મા શ્લોકમાં જોયું ને, એમાં કંઈ ખોટું નથી. એમાં ખોટું નથી. એટલે જ્યારે તમે પ્રકૃતિના સ્વભાવ તરીકે જુઓ અને એની ઉપર તમને સંદેહ ના આવે, ડાઉટ ના આવે, એના થકી તમને ડાઉટ ઊભો ના થાય, તો તમારું કામ થાય. પણ અત્યારે તો ડાઉટ ઊભો થાય છે, તો ડાઉટ ઊભો થાય છે એની ઉપર ડાઉટ કરો તો એ તમારો ડાઉટ ટળે. ખ્યાલ આવે? તમારો જે પ્રકૃતિ માટેનો સંદેશ છે એની ઉપર તમે સંદેહ લાવો તો તમારો એ ટળે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે ત્યાં ઘણા બધા મોટા ગૃહસ્થ મહાત્માઓ થઈ ગયા, જ્ઞાની ભક્તો થઈ ગયા, સંસારી. તો એ સંસારી ભક્તો હતા, તો પછી એમને પાછળ એમના છોકરા સિયા કેવી રીતે થયા? કામ નહોતો તો પછી કેવી રીતે થયો? નહીં, કામ તો હોય, કારણ કે પ્રકૃતિ છે. પણ એ કામ પ્રત્યે એમને રાગ દ્વેષ ના હોય, એ કામને એમને લીન કરી દીધો હોય. સમજ્યા તમે? એ જે કામ છે એ અધૂરો હતો, એને પૂર્ણતામાં લઈ ગયા. દેખાય છે ગ્રીનમાં વચ્ચે લઈ ગયા, પૂર્ણતામાં લઈ ગયા. અને દરેક વ્યક્તિની અંદર આહાર, નિદ્રા, ભય ને મૈથુન, મૈથુન એટલે કામ વાસના હોય. ઉંમર થાય એટલે કામ વાસના આવે. એમાં ખોટું કંઈ નથી, પ્રકૃતિનું છે. જગત ચલાવવા માટે ભગવાને મૂકેલું છે. તો શું થાય? એને સાચા અર્થમાં તમે સમજો તો એ તમારી અધૂરી શક્તિ છે, લીન થાય. જો એ જ પ્રેમવાળી વસ્તુ અહીંયા આપણે સ્ક્રીન ઉપર લખેલી છે, તમને દેખાય છે. શું લખેલું છે? કે L4 ની અંદર, બરાબર, આપણને કોક વસ્તુ સાથે મોહ હશે, આસક્તિ હશે. એને જો સાચા અર્થમાં સમજવામાં આવે તો ધીરે રહી અને આપણે અતિમાં ના જઈએ, ભોગમાં ના જઈએ, વચ્ચે આવી જઈએ, સમતામાં આવી જઈએ. અને એથી ઉપર ઉઠીએ ત્યારે પછી આપણને આપણા સગા સંબંધીઓ અને વિશેષ કરીને આપણા લાઈફ પાર્ટનર સાથે જે સંબંધ છે, કયો સંબંધ છે? એક થઈ જવાનો. અભિહાલ આપણે વાત કરી, મૈથુન, કામ વાસના. હવે એને તમે જો સાચા અર્થમાં સમજો તો ખબર પડે કે સાલું આપણું જે એટ્રેક્શન છે કંઈક અલગ માટે છે. અને જો સાચા અર્થમાં ના સમજો તો પછી ગમે એટલી વાર તમે એ ભોગવો, તમને શું થાય? આપણે પહેલા વાત કરી હતી કે અગ્નિની અંદર પાણી નાખો અને અગ્નિની અંદર ઘી નાખો. સમજ્યા વગર ભોગવો તો અગ્નિની અંદર ઘી નાખ્યું સમજી લો. અને સમજીને ભોગવો. સમજવાનું એટલે શું? એ કરતા કરતા તમે એની અંદર જુઓ કે આ આવે છે ક્યાંથી. ખ્યાલ આવે? તમે પવિત્ર ભાવ સાથે ચાલુ કર્યું કે પછી તમે બેહોશીમાં ચાલુ કર્યું? બંને માણસે બેહોશીમાં ચાલુ કર્યું કે પવિત્ર ભાવ સાથે ચાલુ કર્યું? તમે પવિત્ર ભાવ સાથે ચાલુ કર્યું હશે ને તમે હોશમાં કર્યું હશે તો ધીરે 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 તમારી કામ વાસના છે ને હાવ નિર્મૂળ થઈ જશે. એનો અર્થ એવો નથી કે પછી એ તમારી શક્તિ જતી રહી. જ્યારે શક્તિની જરૂર હોય ત્યારે શક્તિ રહેશે, આવશે, પણ એના પ્રત્યે તમને રાગ અને દ્વેષ નહીં રહે. આપણે ત્યાં પહેલા ઋષિ મુનિઓ હતા અને એ લોકોની એ જે શક્તિ છે એની પ્રત્યે એમને રાગ અને દ્વેષ નહોતો. એ લોકો લીન કરી દેતા, ખ્યાલ બેલેન્સમાં કરી દેતા. પણ જરૂર પડે ત્યારે એ ઋષિ મુનિઓ એ શક્તિનો ઉપયોગ પણ કરતા.
જો આ કૌરવ કુળની અંદર જે ધૃતરાષ્ટ્ર, પાંડુ, એ લોકો જે 3 ભાઈના જન્મ થયા કઈ રીતે થયા વિચાર કરજો. એટલે મારે કહેવાનો શું છે, જ્યારે પ્રકૃતિ પ્રત્યે સાચા અર્થમાં સમજવામાં આવે તો એની એનર્જી લીન થઈ જાય અને પછી એની અંદર સંદેહ ના રહે. જો આ શબ્દ યાદ રાખો, એનર્જી લીન થાય અને સંદેહ ના રહે તો શું થાય, તો આપણને એની પ્રત્યે સંતોષ રહે. તો એનર્જી છે ને ક્રિએટિવ એનર્જી થાય. જો આપણે લખેલું છે નંબર 3 ઉપર, L2 one and own inner creative energies flow. આપણી અંદર જ એનર્જી, ક્રિએટિવ એનર્જી થાય, એરી જ એનર્જીનું પરિવર્તન થાય અને છેલ્લે L1 ઉપર આપણી અંદર જે ઈંગલા અને પિંગલા છે અને સુષુમ્ના એ બધું હાર્મોનાઇઝ થઈ જાય. તો કેવા થઈ જઈએ આપણે? આપણે સહજતામાં આવી જઈએ, સરળતામાં આવી જઈએ. આ એક અલગ માર્ગ છે. મેં તમને કેટલા બધા માર્ગ કીધા ખ્યાલ? તમે ગમે તે ઉપર કામ કરો તમને એનો અનુભવ થશે. હવે છેલ્લે બીજો એક માર્ગ કહું તમને. આ બધા ટ્રાયલના એરર છે, તમને કંઈક તો લાગી જશે. બીજો છે, આજે આપણે સ્ક્રીન ઉપર બતાવ્યું છે ને, મિથ્યાચારી, બાજુમાં નીચે પેલો રેડ કલરનું બતાવ્યું છે. મિથ્યાચાર છોડી દો. મિથ્યાચાર છોડી દો એનો શું થયો? તમે જેવા છો ને એવા એક્સેપ્ટ કરી લો. પહેલી વસ્તુ, બે બાજુ, બે એન્ડ એક્સેપ્ટ કરવાના છે. પહેલી બાજુ કે તમારી અંદર ક્રોધ છે તો જાહેરમાં તમે તમારું જે કંઈ ફેમિલી હોય એમાં એક્સેપ્ટ કરો કે મારી અંદર ક્રોધ છે, મારે હવે ક્રોધ ઉપર કામ કરવું છે, બરાબર, મને ક્રોધ જોતો નથી, સિમ્પલ. તો ધીરે 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 તમે ઓપન થઈ ગયા, નિર્દોષતા થઈ ગયા, તો ઓટોમેટિકલી તમે ઢાંકતા નથી, તમે એનો પક્ષ લેતા નથી, તો ઓટોમેટિકલી એ એનર્જી તમારી લીન થવા માંડશે, બેલેન્સ થવા માંડશે. ખ્યાલ? તમે લોભી છો અને તમારાથી લોભ પ્રમાણે વર્તાઈ ગયું તો માફી માગી લો. જેના પ્રત્યે વર્તાઈ ગયું, ભલે તમે મોટા હો, તો ઓટોમેટિકલી તમારો ઈગો નીચે જવા માંડશે. તમે છુપાવો નહીં. નહીં છુપાવો તો તમે નિર્દોષતામાં આવી શકશો. અને એકવાર નિર્દોષતા ચાલુ થશે ને તો તરત જ હૃદયમાં પ્યોરિટી આવશે. અને ભાવની પ્યોરિટી એ એવી પ્યોરિટી છે ને કે તમને ખેંચી જશે, ભગવાન જોડે ખેંચી જશે 100%. ભાવ જેવું પાવરફુલ હથિયાર કોઈ નથી. જો આપણા દરેક વિચારની અંદર 3 એનર્જી રહેલી છે. પહેલું એનર્જી રહેલી છે, બીજો ભાવ રહેલો છે, ત્રીજું જ્ઞાન રહેલું છે. જ્ઞાન અધૂરું છે, સંદેહ કરાવે ઓલવેઝ. અને જ્ઞાનની અંદર બીજી કોઈ તાકાત નથી રહેલી. બહુ જ્ઞાનમાં માણસ સરી પડે ને તો ડ્રાય થઈ જાય. આપણા જીવનની ઓળખાણ ભાવના લઈને છે. જો અહીંયા આપણે લખેલું છે, આત્મને આત્મના તુષ્ટિ. શું છે? ભાવ છે. સંતુષ્ટિ, તુષ્ટિ, રમંતી, પશ્યંતી, આ બધી વસ્તુ શું છે? ભાવ છે. એટલે આપણો ઉદ્ધાર આત્માને આત્માના કેવી રીતે થઈ શકે? ભાવથી થઈ શકે, ઇઝીલી. એવું નથી કે એનર્જીથી ના થાય, કર્મથી ના થાય, એનાથી થાય. પણ એની ઓળખાણ કેવી રીતે થાય? ભાવ વગર ઓળખાણ ના થાય કર્મની. ક્રિયાની ઓળખાણ ભાવ વગર થાય નહીં. અને ક્રિયાની ઓળખાણ બુદ્ધિથી ના થાય. બુદ્ધિથી થઈ શકે પણ એ તમે એવા ક્વોલિફાઈડ હો તો થાય. કર્મથી થઈ શકે પણ એવા ક્વોલિફાઈડ હો તો થાય. ઇઝી રસ્તો ભાવનો રસ્તો છે. ઇઝી રસ્તો કોનો છે? ભાવનો રસ્તો છે. તો આજે આપણે જોયું કે ભગવાન શું કહેવા માંગે છે, કે જે વ્યક્તિ જ્ઞાની થઈ ગયો છે, ભક્ત થઈ ગયો છે, એનો શું અનુભવ છે? એનો અનુભવ એ છે કે હું પોતે કશું કરતો નથી, અને એ અનુભવને પકડી રાખે છે.
વ્યવહારમાં પકડી રાખે છે અને એને લઈ અને એનું કર્તૃત્વ મટી જાય છે. આજે આપણું જે જળ ચેતનનું તાદાત્મ્ય છે દેહનું, એ નુકસાનકારક છે, નુકસાનકારક નથી. એ સંસાર માટે જરૂરી છે, પણ એમાં ખાલી જે આપણી જે દ્રષ્ટિ છે ને એ જળ તરફ છે. જળ કહેતા પ્રકૃતિ તરફ છે, અને પ્રકૃતિ તરફ દ્રષ્ટિ છે એના કારણે સંદેહ છે. પણ તમે દ્રષ્ટિ બદલી દો તો મેળ ખાય. ઇટ્સ વેરી હાર્ડ. પણ આપણે જે આગળ રસ્તા બતાવે બધા સહેલા રસ્તા છે. ખ્યાલ તો સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ થાય. હવે જો આગળ કર્મની વાત કરી, પછી સાંખ્ય જ્ઞાનની વાત કરી. ભગવાન આ જ વસ્તુ આગળ આપણને જે ભક્તિ છે, હવે આ બધા માર્ગ છે, પણ એ માર્ગ કોને અનુકૂળ છે? જેનો રસ રૂચિનો અંગ જેમાં હોય એ માર્ગ પકડવાનો. તમે બીજાનો માર્ગ પકડશો તો ઊંધા માથે પડશો. બીજાનો માર્ગ નહીં પકડો. અને ભક્તિ એ સાચા અર્થમાં આપણે ભક્તિને સમજ્યા નથી. આપણે ઉપાસના ભક્તિને ભક્તિ માનીએ છીએ. ઉપાસના ભક્તિ એટલે શું? જે નવધા ભક્તિ કહેવાય ને, જેના થકી ઉપાસના થાય, એ ઉપાસના ભક્તિ. એ ઉપાસના છે, ભક્તિ નથી. ભક્તિ હૃદયમાંથી ઉદય થાય. ભક્તિ હૃદયમાંથી ઉદય થાય. એના આપણે આવતી વખતે લેશું. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.